હાઈ વેલકમ બેક ટુ માય ચેનલ. હેપી હોલી કહું કે હેપી મોન્સૂન કહું ખબર નથી પડતી, કેમ કે બહાર ફૂલ વરસાદ જેવું છે અને વરસાદ આવે છે, ફૂલ પવન આવે છે અને અમારી હોળીની બધી તૈયારીઓ થઈ ગઈ છે. તો હોળી અમારે જે ડેકોરેટ બીજી કરવી હતી એ અધૂરી રહી ગઈ છે કેમ કે આ વાતાવરણના લીધે. જોઈ શકો છો તમે દિવસનું વાતાવરણ કેવું છે. આ 4 વાગ્યા હતા તો પણ હજી આવું જ વાતાવરણ હતું અને આખો દિવસ આવું જ વાતાવરણ રહ્યું છે. આ 7 વાગ્યા હતા અને ફૂલ ચોમાસા જેવું વાતાવરણ છે અત્યારે. અમને લોકોને એવું થતું હતું કે હોળી થશે કે બી નહીં થાય. તમે લોકો કયા સિટીથી છો, તમારે કેવી હોળી ગઈ મને કોમેન્ટ કરીને કહેજો. અને જુઓ છો કેવા વીજળીના કડાકા ધડાકા થતા હતા. ફટાફટથી અમે લોકોએ હોળીને કવર કરી લીધો કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને પ્રસાદી રેડી હતી. તો વચ્ચેના ટાઈમમાં આપણે શું કરીએ તો બનાવી કોફી. બહુ જ સિમ્પલ કોફી હતી. દૂધ લીધું, અંદર ખાંડ નાખી તમારી ટેસ્ટ પ્રમાણે અને પછી એમાં કોફી પાવડર એડ કરી દીધો અને બધી જ વસ્તુને મિક્સ કરી નાખી અને બસ મારી કોફી તો રેડી છે. એકદમ દૂધ ઠંડુ હતું એટલે મેં બરફ નથી એડ કરેલો. મારી ફેવરિટ બોટલમાં મેં એને ભરી દીધું. કોફી બની ગયા પછી કોફીના પથ્થરાને ઉપાડવાનો પ્રોસેસ ચાલુ છે. આ પ્રોસેસ પતાવીને પછી આપણે કોફીની મજા લઈશું. તો ચલો ફાઇનલી હું આવી ગઈ છું રૂમમાં, કોફી પીસ અને હવે સાથે સાથે હું ડિસાઇડ કરી લઈશ કે મારે શું પહેરવું છે અને થાય પછી રેડી થવા માટે બહુ બધી વસ્તુની જરૂર નથી. નોર્મલ ફેસ વોશ કરી લીધું, એના પછી મેં સીટાફેલની મારી મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી લીધી, એના પછી મેં લિપ બામ લગાવી લીધું, એના પછી મેં લગાવી લીધી કાજલ, એના પછી પાછું એક મેં ટિન્ટવાળું લિપ બામ લગાવી લીધું અને એના પછી આપણે લગાવશું પાવડર. જો તમે મારો મેકઅપ વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ હશે કે મેં કાજલ અને લિપ બામ બે એમાંથી જે મંગાવેલું હતું એ જ યુઝ કર્યું છે. એના પછી હું સિલ્વર ઇયરિંગ્સ પહેરીશ, એમાં મલ્ટી કલર છે. અને એક બેસ્ટ ટીપ છે કે જેને ખોટી ઇયરિંગ્સ ન સદતી હોય, થોડું વેસલિંગ લઈ અને કાનની આગળ પાછળ બંને સાઈડ લગાવી અને પછી ઇયરિંગ્સ પહેરશો તો તમને કાનમાં ઇઝીલી ઇયરિંગ્સ વયા પણ જશે અને તમને એનાથી દુખાવો પણ નહીં થાય. એના પછી સિલ્વર બેંગલ્સ જ પહેરશું, આપણે મેચિંગ કરશું. એના પછી આપણે લગાવશું ચાંદલો. જો હું ભૂલી ગઈ હતી પહેલાં લગાવવાનો એટલે હું ચાંદલો સાવ રેન્ડમ વિડીયોઝ બનાવેલા છે. ફર્સ્ટ ટાઈમ હું આવી રીતના વ્લોગ બનાવું છું તો આઈ હોપ કે તમને લોકોને પણ ગમે. તો તમને ગમે તો મને કોમેન્ટમાં કહેજો. પછી ફટાફટથી હું ગઈ હોલિકા દર્શન કરવા માટે. એના પછી મેં ત્યાં હોલી પૂજા કરી અને પ્રદક્ષિણા ફરી. શું તમે લોકોએ પણ હોલી પૂજા કરી હતી મને કોમેન્ટ કરીને કહેજો. શું તમને લોકોને ધૂળેટી રમવી ગમે છે અને ગમે છે તો તમે કેવા રંગથી રમો છો, કઈ રીતે તમે ધૂળેટી રમો છો, એ બધું જ મને કોમેન્ટ કરીને કહેજો. મને તો ધૂળેટી રમવી નથી ગમતી, હું ક્યારેય ધૂળેટી રમતી નથી. પણ તમે રમો છો તો તમારું બધું એક્સપિરિયન્સ ફ્રેન્ડ સાથે, ફેમિલી સાથે મને કોમેન્ટ કરીને કહેજો જેથી મને પણ સાંભળવાની મજા આવે. હું કોણ છું? ભાઈ. પછી બચ્ચું કોણ કે તને? તમારો આઈફોન નથી ને મારો. તો શું છે? આઈફોન ની એપલ નથી મારો ફોન. એપલ જ પણ આઈફોન નથી. અચ્છા એપલ છે પણ આઈફોન નથી. અલગ એને એપલ ની. અચ્છા તમારો એપલ. અચ્છા મારો એપલ છે, આઈફોન નથી. તો ચલો ભાઈ, મને તો સમજાઈ ગયું છે કે મારો ફોન એપલ છે પણ આઈફોન નથી. શું તમને લોકોને સમજાઈ ગયું એ વાત? તો મેં બહુ બધી મસ્તીઓ કરી ચિલ્લર પાર્ટી સાથે અને મને બહુ મજા આવી ગઈ. અને અહીંયા પણ ચિલ્લર પાર્ટીઓ ડાન્સ કરી રહ્યા છે અને એક બહુ ક્યુટ દીદીના છોકરા સાથે હું પણ ડાન્સ કરી રહી છું. અને બસ હવે હોળી ઓલમોસ્ટ ખતમ થઈ ગઈ છે, બધા જતા રહ્યા છે, રાતનો ટાઈમ થઈ ગયો છે. આઈ થિંક 1 વાગ્યો તો મેં પણ ફટાફટ કપડાં બદલાવી, નાઇટ ડ્રેસ પહેરી અને આ છોકરીએ કીધું મને એટલા માટે થઈને અમે અહીંયા હોળી કરવા બેઠા છીએ. આખી રાત જાગ્યા છીએ કેમ કે આ હોળી ઠારવાની હોય તો એ પુણ્ય કહેવાય, એટલા માટે અમે લોકો જાગી છીએ. તો એમાં બધા લોકો હેલ્પ કરતા હતા તો મેં પણ મારું યોગદાન આપ્યું, મેં પણ થોડી હેલ્પ કરી. એના પછી હોળીને ઠારીને એમાંથી પ્રસાદ કાઢ્યો. તો આવી હતી અમારો હોળીનો દિવસ. તમે લોકોનો કેવો દિવસ ગયો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. એના પછી પ્રસાદી ફાઇનલી બહાર આવી ગઈ છે તો બધાએ પ્રસાદ લીધો અને બસ આવી જ રીતે અમારો હોળીનો દિવસ મસ્ત મજાનો ગયો છે. આ વ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો. અગર તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. બાય બાય.